રાજકોટ મહાનગરપાલિકામાં આવશે ટેન્કર રાજ। 2 વર્ષ પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીમાં કોન્ટ્રાક્ટને લઈને નિર્ણય લેવાશે। પાણી પહોંચાડવા માટે 2 વર્ષમાં 11.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। છેવાડાના માણસો સુધી પાણી પહોંચાડવા માટે આ નિર્ણય લઈ શકાય છે। કોઠારિયામાં વર્ષે 73,000 ટેન્કરના ફેરા થાય છે। મહાનગરપાલિકામાં લૂંટણીયું શાસન થઈ ગયું છે। 11.50 એટલે 11.5 કરોડનો કોન્ટ્રાક્ટ એક વ્યક્તિને આપી રાજકોટમાં નાના મોટા 184 વિસ્તારો એવા છે આજે પણ ટેન્કરથી પાણી જાય છે। આ વિકસિત રાજકોટ છે। રાજકોટની વાતો કરતા મોટા મોટા ભંડાસો મારતા ભાજપના નેતાઓને કોઈ વિકસિત રાજકોટ આજે 184 લતા કે જે લતામાં આજે પણ પાણી માટે લોકો તલવલે છે, મરખા મારે છે। એવા ભગવતીપરા રાજકોટ અમદાવાદ હાઈવે જેટકો ઓફિસ ભગવતીપરા બેડી ચોકડી વેલનાથપરા મોકળાપા છે, મનસાનગર ભીમરાવનગર યુવરાજનગર આવા અનેક વિસ્તારો છે જેમાં આજે પણ ટેન્કરથી પાણી મળે છે। હકીકતમાં આ નવો વિસ્તાર ભરેલો છે ત્યારે અમે જે તે સમયે લેખિતમાં આપેલું છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને, સ્ટેન્ડિંગ ચેરમેનને અને મેયરને કે રાજકોટના નવા ભરેલા વિસ્તારોમાં સુવિધા પૂર્ણ કરો। એમાં પ્રથમ સુવિધા આપવા માટે પાણી માટેની અમારી રજૂઆત હતી। હર ઘર નલ સે જલ સરકારની આ યોજના છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારોની અંદર હજી પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવશે કે જેમાં 2 વર્ષ સુધી પાણીના ટેન્કરો પહોંચાડવા માટે 11 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવનાર છે। સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભરેલા વિસ્તારોને કેટલા વર્ષો વીતી ગયા છતાં પણ હજી સુધી પાઇપલાઇન નાખવામાં સફળતા નથી મળી। એક તરફ ડીઆઈ પાઇપલાઇનનું કામ રાજકોટ શહેરમાં ચાલી રહ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે કે જ્યાં ઓલરેડી પાઇપલાઇન હતી ત્યાં નવી લાઈનો નાખી રહ્યા છે, પરંતુ નવા ભરેલા વિસ્તારોમાં સૌથી પહેલા જો પાઇપલાઇન નાખી હોત તો આજે રાજકોટ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થાત। પરંતુ આયોજનના અભાવના કારણે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યાં કોન્ટ્રાક્ટ આપવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે નવા ભરેલા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં હજી સુધી રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન પણ નથી થયું। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ખરા અર્થમાં જો નવા વિસ્તારોની અંદર પ્રથમ પ્રાયોરિટીમાં પાઇપલાઇન નાખી હોત ડીઆઈ પાઇપલાઇન તો કારણ કે જૂના રાજકોટની અંદર ઓલરેડી પાણીની પાઇપલાઇનો છે તો ત્યાંથી તે પાણી વિતરણ કરી શકત, પરંતુ હવે 11 કરોડ રૂપિયા રાજકોટવાસીઓના પાણી પાછળ પાણીમાં જશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।